કેશોદ તાલુકાના મહંત સિમરોલીમાં સિમરોલી પાણખાણના રસ્તા મુદ્દે ફરિયાદીએ અસંખ્ય જગ્યાઓ પર ફરિયાદ કરી અધિકારીઓ તપાસમાં આવ્યા છતાં મુદ્દો ત્યાં જ લટક્યો રહ્યો. કેશોદ તાલુકાના મહંત સિમરોલીના રહીશ રામભાઈ કરમટા દ્વારા સિમરોલીથી પાણખાણ જતો રસ્તો બન્યો જ નથી તેવા આક્ષેપ કરવામાં આવેલા અને તેમની ગ્રાન્ટ ₹8,95,000 તે સમયના ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા ચાઉ થયા એવો આક્ષેપ રામભાઈ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત તેમજ અન્ય જગ્યાઓ પર અરજીઓનો દોર છૂટો મૂકતા અધિકારીઓ દ્વારા તપાસના હુકમ કરવામાં આવ્યા. ત્યારે મનરેગા યોજનાના અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરતા અમુક લોકો દ્વારા જણાવ્યું કે 4 વર્ષ પૂર્વે આ રોડ મનરેગા યોજના હેઠળ બનેલ છે. અમુક લોકોએ એવું પણ જણાવ્યું કે આ રસ્તો ખેડૂતો દ્વારા દર વર્ષે ભરવામાં આવે છે, બાકી સરકાર દ્વારા બનાવેલ નથી. ત્યારે એક નવીન વાત વચ્ચે આવતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા અને યુદ્ધનું મેદાન છોડી ફરી તપાસ કરીશું તો નાદ કરી ભાગ્યા. બાદ 2 દિવસ બાદ અરજદાર ફરી જૂનાગઢ DDOની મુલાકાતે જઈ હકીકત જણાવતા ફરી ઓર્ડર છૂટ્યું અને ફરી તપાસ કરવા સ્થળ પર ગયા. ત્યારે અરજદારને અલગ અલગ જગ્યાઓ પર ખોદકામ કરી અને આ રોડ બન્યો છે તેવું સાબિત કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થળ પર મીડિયાની હાજરીમાં તપાસ થઈ છતાં અરજદાર દ્વારા સહી કરવામાં ના આવી અને એકતરફી વલણ અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવ્યા. ના આક્ષેપો થયા. એ પણ વાત છે કે 4 વર્ષ પૂર્વે રસ્તો બનેલ ચોમાસા દરમિયાન ધોવાણ પણ થતો હોય છે, પરંતુ એમાં સત્ય તો એ સામે આવ્યું કે મનરેગા યોજના અંતર્ગત જે તે સમયે આ રસ્તા માટેનો પ્રસ્તાવ અમલીકરણ થયું ત્યારે બનવામાં આવેલા જોબ કાર્ડ દ્વારકોમાં ખોટા જ નો ઉલ્લેખ સામે આવ્યો છે અને ગામના દુકાનધારક મોટા ગજાના વેપારીઓનો પણ જોબ કાર્ડમાં સમાવેશ કરવામાં આવેલ એ તો તપાસનો વિષય છે. આવી રીતના ઘણી જગ્યાએ પર અત્યંત ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવે છે, જેમાં સ્મશાન ભૂમિને પણ છોડવામાં આવેલ નથી. આ મુદ્દે ઉચ્ચ કક્ષાની તપાસ થશે તો સત્ય કંઈક અલગ જ આવશે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. જ્યોતિબેન સૌજીભાઈ ચુડાસમા, બાવા સિમરોલી ગામ. અમારા ગામમાં સ્મશાનની સુવિધા પણ કંઈ નથી, માર્ગની પણ સુવિધા કંઈ નથી. અમારા બાળકને ભણાવવા લઈ જવું હોય તો કેમ લઈ જવા બેન? આ રોડ કેટલા વર્ષથી બનેલો છે? રોડ આ તો હું 10 વર્ષથી આવીને તે દીનો આવો ને આવો જ છે. કઈ સુવિધા નથી કરતા? કઈ સુવિધા કોઈ કરતું જ નથી. ફારો કરે ને તોય પછી 2 મહિના થાય ને તો પાછો હો દઈ દે. એ અમે મજૂરી કરીને બેન કરીએ. સ્મશાન ઘાટ ચાલુ નથી અત્યારે તમારે? અત્યારે કઈ નથી. એકવાર બનાવ્યું હતું પાછું પાડી નાખ્યું. તો અત્યારે ક્યાં જાવ? અત્યારે અમે કેશોદ લઈ જઈએ ગમે એ ઓફ થાય ને એટલે. ને વાડી વિસ્તારમાં તો અમારે પાણી ભરાઈ જાય બેન, કેમ લઈ જવા? હું અરજદાર શ્રી કરમટા રામાભાઈ લક્ષ્મણભાઈ નરેગાના રસ્તા વિશે મેં ઇન્ક્વાયરી કરવા માટે અરજી લખેલ હતી. સુસ્વાગતમાં જઈને મેં બેન SDM મેડમને આગળ મેં રજૂઆત કરી હતી ને મને હાજર રાખી અને તપાસ કરવાની હતી. એમાં આજે તાલુકામાંથી નરેગા ખાતાવાળા TDO પંડ્યા સાહેબ ને બધા આવ્યા હતા. એકતરફી બધી સહી કરી અને 2-3 જગ્યાએ ખોદકામ કરી, જ્યાં જ્યાં એને ઠીક લાગ્યું ત્યાં ખોદકામ કરી અને એકતરફી બધાની સહી લઈને વયા ગયા છે અને કોઈ મારું સાંભળતું નથી બેન. હાલ તમે શું કરવા માંગો? માગણી શું છે? આ રસ્તાનું પાછું આને ઇન્ક્વાયરી થવી જોઈએ એવું મારું ઓલું છે. આ લોકો અત્યારે આવ્યા હતા એ બધું એકતરફી કામ કંઈ જોયું નથી ને એકતરફી બધી સહી કરાવીને વયા ગયા છે. અમારું કોઈ સાંભળતું નથી અધિકારી પણ. હું આજે TDO સાહેબને મળ્યો તો TDO સાહેબે મને કીધું કે ત્યાં આવીને અમે જે કંઈ મજૂર આવ્યા છે એને અમે બોલાવીશું. તો એવું કંઈ એને કર્યું નથી ને એમને એમ વયા ગયા. કોઈ ખેડૂતને જે અમેના ખેડૂત હતા એને કોઈની સહી લીધી નથી અને એને જે અંદરના માણસો હતા એ બધાની સહી લઈ અને વયા ગયા છે. જોબ કાર્ડ વિશે શું કહેવા માંગો છો? જોબ કાર્ડ જે કંઈ લોકોને આપેલા છે એમાં કોઈ વેપારી છે, કોઈ છોકરા બહાર ધંધો કરે છે એવા લોકોના જોબ કાર્ડમાં નામ છે અને જે અત્યારે અહીંયા 50 વીઘાના ખેડૂતના પણ જોબ કાર્ડ બનાવેલા છે એ લોકોએ આવા રસ્તામાં કામ કરેલું છે. એ લોકો પાસેથી કોઈ પાસેથી સહી નહીં અને જે એકતરફી સહી લઈને વયા ગયા છે. આજરોજ કેશોદ તાલુકાના બાવા સિમરોલી ગામે આશરે 4 વર્ષ પહેલાં એક મેટલ રસ્તાનું કામ થયેલું. જે મેટલ રસ્તો બાવા સિમરોલીથી પાણખાણ તરફ જતો હતો. તેમાં એક અરજદારશ્રી દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલી એ બાબતની સ્થળ ખરાઈ આજની તારીખે અમારા દ્વારા કરવામાં આવેલી છે. એમાં એના આક્ષેપ મુજબ કે સ્થળ પર કામ નથી થયેલું
જે બાબતની ચકાસણી કરી છે અને એના કહેવા મુજબ કે જોબ કાર્ડ ધારકો શ્રમિકો કામ પર આવેલા નથી, જેઓના નિવેદન લેવાના બાકી છે, જે આગામી સમયમાં નિવેદન લઈ અને સ્થળ અને હેતુલક્ષી રિપોર્ટ સરકારશ્રીમાં રજૂ કરવામાં આવશે. આપનું નામ અને હોદ્દો જણાવશો? હું એપીઓ શ્રી મનરેગા, તાલુકા પંચાયત કેશોદ. આપનું નામ? દેવાયતભાઈ પરબતભાઈ ઝાલા.